નમસ્કાર એસ્ટ્રો 9 માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। એસ્ટ્રો 9 એટલે સમસ્યાથી સમાધાન। એસ્ટ્રો 9 માં દરેક વિષયો પર અમે વાત કરતા હોઈએ છીએ। દરેક કોઈ પણ વ્યક્તિ એવું નથી હોતું કે જેમની જીવનમાં સમસ્યા ન હોય અને કોઈ પણ સમસ્યા એવી નથી હોતી કે જેનું સમાધાન ન હોય અને એ જ માટે એસ્ટ્રો 9 આપના માટે છે। રોજબરોજ ઘણા બધા કોલર મિત્રો અમારી સાથે જોડાતા હોય છે, એમને અહીંયાથી સમાધાન મળી રહે તે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને અલગ અલગ વિષય પર પણ વાત કરતા હોઈએ છીએ। ગઈકાલે કારકિર્દીની વાત કરી હતી, પરંતુ આ વિષય એટલો વિશાળ છે અને ખાસ અત્યારે જે વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોતા હોય છે એમને પણ ક્યાંક આતુરતા હશે, એમના પણ કેટલાક સવાલો હશે, એટલે ફરી એકવાર આજે પણ અમે કારકિર્દી વિશે વાત કરવાના છીએ। આ જ વિષય પર વાત કરવા અમારી સાથે ફરી એકવાર જ્યોતિષાચાર્ય ડૉક્ટર હેમિલ લાઠિયા જોડાઈ ગયા છે। હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। હેમિલભાઈ, આપણે ગઈકાલે કારકિર્દી વિશે વાત કરી હતી। બહુ બધા કોલર મિત્રોના ફોન આવતા હતા એટલે ઘણા બધા પ્રશ્નો છૂટી ગયા હતા, એટલે ફરી આપણે એ જ વિષય પર આજે વાત કરવી છે। જે રીતે ગઈકાલે તમે કહ્યું હતું કે કુંડળી પરથી કારકિર્દી નક્કી કરી શકાય, ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ઘણી વખત એવું બને કે કોઈ વ્યક્તિ એક ફિલ્ડમાં ખૂબ મહેનત કરતું હોય પરંતુ એમાં સફળતા ના મળે, એટલે એનો મતલબ શું એવો હોઈ શકે કે એમના કુંડળીમાં કંઈક અલગ ફિલ્ડ બતાવે છે અને કોઈ અલગ ફિલ્ડમાં એ મહેનત કરે છે? તો શું કુંડળી ફરતી તમારું રાઈટ ક્ષેત્ર કયું છે એ નક્કી કરી શકાય? જી, બિલકુલ કરી શકાય, કારણ કે ઘણીવાર એવું બને કે કોઈ માણસ ખૂબ જ મહેનત કરે છે અને કારકિર્દીમાં સફળ નથી થતો, તો એ વખતે બે વસ્તુ વિચારાય કે જે ક્ષેત્રમાં કામ કરીએ છીએ એ ક્ષેત્રને લગતી કારકિર્દીને કોઈ માર્ગદર્શન કુંડળીમાં છે અથવા એનો વર્તમાન સમય કેવો ચાલે છે। આ બે મુદ્દાને આધારે નક્કી કરાય। જો કુંડળીમાં એવું કહી શકાય કે કોઈ એવા ગ્રહ હોય મજબૂત અને એવા યોગ બનતા હોય તો એ ગ્રહને અનુસરીને જો કોઈ કારકિર્દી બનાવવામાં આવે તો સફળતા વધુ મળવાના ચાન્સીસ બની શકે છે। કારણ કે કારકિર્દી માટે કારકિર્દીને સફળતા અપાવનાર ગ્રહ કુંડળીમાં ક્યાં પડ્યો છે, નવમાંશમાં ક્યાં છે, દસમાંશ કુંડળીમાં શું એની અસર છે વગેરે જેવી બાબતો પર ખૂબ જ ધ્યાન આપવું પડે છે। એટલે આવી રીતે ગણતરી કરીને કહી શકાય કે તમે વર્તમાન કારકિર્દીમાં જો આ મહેનત કરો અથવા આ પ્રકારની ભક્તિ કરો અથવા તમારા માટે આ કારકિર્દી વધુ અનુકૂળ લાગી રહી છે, એ જે તે વ્યક્તિગત કુંડળી અને એ વખતના પ્રશ્નને આધારે નક્કી કરી શકાય। બિલકુલ, અને આ સાથે જ અમારા પહેલા કોલર સયાનીબેન સાબરકાંઠાથી જોડાઈ ગયા છે। સયાનીબેન, આપનું ખૂબ સ્વાગત છે। આપને કોના માટે પ્રશ્ન પૂછાવડાવો છે? મારા પોતાના માટે જ। બિલકુલ, તો આપની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ જણાવો આપ। જન્મ તારીખ 12/10/2008, 12/10/2008, સમય બપોરે 4:20 વાગે। 4:20 વાગે બપોરે, ઓકે। અને સ્થળ? દાહોદ। દાહોદ, ઓકે। શું છે આપનો સવાલ? 12મું ધોરણ અત્યારે પૂરું કર્યું છે અને આગળ બીકોમ લાઈન લેવી છે, તો એ લાઈન કેવી છે મારી માટે? ઓકે, એટલે જે વિષય પર આપણે વાત કરી રહ્યા છીએ એ જ એમનો સવાલ છે કે એમણે 12th કમ્પ્લીટ કર્યું છે અને આગળ હવે એમના માટે કઈ લાઈન સારી રહેશે? જો આ પ્રશ્ન તમારો એકદમ સરસ છે કે કારકિર્દીની શરૂઆત વખતે તમે ભણતરનું માર્ગદર્શન લઈ લો છો, તો તમારા માટે તમે બીકોમ લાઈન લીધી છે તો બીકોમ લાઈન લેવા તમારા માટે અનુકૂળ તો લાગી રહી છે। બીકોમને લગતા જે ગ્રહ જે છે, કોમર્સને લગતા ગ્રહ, એની ગણતરી કરવા જઈએ ને એ થોડા અનુકૂળ વધે છે, એટલે તમે કોમર્સમાં તમે સારો વિદ્યાભ્યાસ કરી શકશો। તમે કોમર્સ તો કરો છો, સાથે સાથે જો તમને ઇકોનોમિક્સ છે કે સાયકોલોજી છે એવા સબ્જેક્ટ પર પણ રસ હોય તો પણ તમારે એ વિષય પર ભણવું એ તમારા માટે ઇચ્છનીય બને છે। એટલે કોમર્સ એટલે વાણિજ્ય ક્ષેત્રે ભણી શકાય, સાથે સાથે સાયકોલોજી છે અને ઇકોનોમિક્સ છે, આ વિષય પણ તમારા માટે વધુ અનુકૂળ છે। એમાં તમારી કારકિર્દી સારી બને તેવું તો લાગી રહ્યું છે અને આગળ પણ તમે ભણ્યા પછી જો તમે વધારાની કોઈ શૈક્ષણિક લાયકાત મેળવવા માગતા હોય તો એ દિશામાં લઈ અને કારકિર્દી બનાવશો તો ચોક્કસ સારી કારકિર્દી પણ બનશે। બિલકુલ, એટલે અત્યારે કોમર્સમાં સારા યોગ બતાવી રહ્યા છે, આગળ એ લાઈન પસંદ કરો તો તમને સફળતા ચોક્કસથી મળી શકે તેમ છે। વડોદરાથી વધારે કોલર જોડાઈ ગયા છે, આશાબેન। આશાબેન, આપને કોના માટે સવાલ પૂછાવડાવો છે? હેલો।
જી આશાબેન, કોના માટે આપને સવાલ છે? હા નમસ્કાર, મને મારા બાબા માટે પૂછવું છે. ઓકે, સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 1/11/98. ઓકે, 1/11/98. સમય? અમદાવાદ અને રાત્રે 10:30. 10:30 રાત્રે. ઓકે, શું છે આપનો સવાલ? અરે એ હમણાં સીએ ને સીએમએ ની એક્ઝામ આપી રહ્યો છે, તો એની અંદર આગળ સક્સેસ થઈ શકશે? બિલકુલ. હેમિલભાઈ. જો બહુ જ સારો અભ્યાસક્રમ છે સીએ અને સીએફએ, બંને વસ્તુ બહુ સારી છે અને એના અત્યારના કુંડળી મુજબ જોવા જઈએ ને તો ચોક્કસ એને એ ભણવામાં ધ્યાન આપે તો એના માટે વધુ ઈચ્છનીય બને છે. એટલે કંઈ પણ પ્રકારના મહેનતમાં સંઘર્ષ આવે તો એનાથી ગભરાવું નહીં. એના માટે સીએને લગતી લાઈને સારી છે. સીએફએ પણ આગળ કરવા માગે છે, એ પણ કરે, એ પણ એના માટે અનુકૂળ તો દેખાઈ રહ્યું છે. એને કારકિર્દીમાં સારી સફળતા મળે તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે અને સાથે સાથે સરસ્વતી માતાનું ધ્યાન ધરી અને જાપ કરે તો વધુ સારું. કારકિર્દી તો એવું કહે છે કે ફાઇનાન્સમાં કોઈ સારી એક્સપર્ટાઇઝ મેળવી શકે તેવું તો લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર પોતાના ધ્યેય તરફ તમે રચ્યા પચ્યા રહો એ જ વધુ ઉત્તમ છે. બિલકુલ. મીરાબેન જામનગરથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મીરાબેન, આપને કોના માટે સવાલ પૂછાવડાવો છે? મારા મકાન વેચાય કે નહીં, મારા મકાન માટે પૂછવાનું છે. અચ્છા, ઠીક છે. મકાન માટે સવાલ છે હેમિલ. તારીખ? ઓકે. જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો આપ? મારું જન્મ તારીખ 27/2/1983. ઓકે, 27/2/1983. હા, ને જન્મ સ્થળ જામ ખંભાળિયા. સમય? જન્મ સમય 9:30 વાગે રાત્રે. ઓકે, રાત્રે 9:30 વાગે. ને આપનો પ્રશ્ન છે મકાનને લઈને? હા, મારું મકાન વેચાતું નથી. વેચાશે કે નહીં, ક્યારે વેચાશે? ઓકે હેમિલભાઈ, મકાન ક્યારે વેચાશે? જો મકાન વેચવા માટેના તમારા પ્રયત્નોમાં શું થશે કે જૂન મહિના પછી યોગ બળવાન બને છે. એટલે જૂન 2026થી તમારા મકાન વેચવા માટેના યોગ વધુ બળવાન બનતા દેખાય છે. એટલે પ્રયત્ન કરો, ખોટી ઉતાવળ ના કરો, જે તે વિષયનું માર્ગદર્શન લઈ અને આગળ વધો. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ તમે યથાશક્તિ સમય મુજબ કરો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું બને છે. સાથે સાથે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની તમે ભક્તિ કરો, એ તમારા માટે વધુ વિશેષ છે. ત્યારે દક્ષાબેન જુનાગઢથી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દક્ષાબેન, આપને કોના માટે સવાલ છે? અમારી બેબી માટે પૂછવું છે. ઓકે, સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ આપ જણાવો. હા, એમની 17/2/2002. 17/2/2002. સમય શું છે? સમય રાત્રે 8:30 વાગે. ઓકે, 8:30 વાગે. અને સ્થળ? સ્થળ અહીંયા જુનાગઢ. જુનાગઢ. ઓકે, પૂછો, આપનો શું સવાલ છે? અમારે એ છે ને સીએ માં છે, પણ એને એટેન્ડ ઘણી દીધી પણ નીકળતી નથી, પાસ નથી થઈ શકતી. અચ્છા, સીએ ની તૈયારી કરે છે? હા. ઓકે હેમિલભાઈ. જો બિલકુલ કરો, કારણ કે ટેક્સેશન અને લો બંને એના માટે સારા કારકિર્દી બતાવે છે. એટલે એ અત્યારે જેટલો પણ અનુભવ હશે ને એ પણ ભવિષ્યમાં કામ આવે તેવું તો લાગી રહ્યું છે. એટલે ટેક્સેશન અને લો એના માટે વધુ અનુકૂળ છે. અને પ્રયત્ન તમે ચાલુ રાખો, કારણ કે પ્રયત્ન એવો છે કે તમને ભણવાના સ્થાનનો માલિક સારી કન્ડિશનમાં છે. એટલે અત્યારે વર્તમાન સમયમાં થોડોક સંઘર્ષ છે, બાકી તો આગળ સારી કારકિર્દી બને તેવું તો લાગે છે. એટલે ભણવામાં ધ્યાન તો આપે જ, કંઈ પણ જાતના નકારાત્મક વિચાર કર્યા વગર. આના માટે એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 1 વાર કે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે તો એની અનુકૂળતા વધી જાય તેવું લાગી રહ્યું છે. સુરતથી વધારે કોલર જોડાઈ ગયા છે. મંજુલાબેન. મંજુલાબેન, આપને કોના માટે સવાલ પૂછાવડાવો છે? મારા બાબા માટે, મિહિર માટે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો આપ. જન્મ તારીખ 29/6/98. 29/6/98. સમય? સમય બપોરે 1:15. 1:15 બપોરે. હા. ઓકે, ને સ્થળ? સ્થળ અમદાવાદ. અમદાવાદ.
ઓકે, શું છે આપનો પ્રશ્ન? એ ફાર્મસીમાં જોબ કરે તો એના માટે જોબ સારી રહેશે કે પછી ધંધામાં આગળ વધશે, અને કઈ દિશાથી એને લેણું છે? બિલકુલ, એટલે હેમિલભાઈ ઘણા બધાને આ પ્રશ્ન હોય છે કે નોકરી કરવી કે ધંધો કરવો. મંજુલાબેનનો એ જ સવાલ છે, શું કુંડળીમાં બતાવી રહ્યું છે? જો કુંડળીમાં તો જેવું યોગ દેખાય છે કે એના માટે વર્તમાનમાં તો નોકરી ચાલુ રાખે. વર્તમાનમાં નોકરી ચાલુ રાખવાથી એને હાલમાં તો પ્રગતિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે કે હાલમાં લગભગ 3 વર્ષ સુધી જો નોકરીમાં ધ્યાન આપે અને આગળ આ બાબતે વિચારે એ મારી દૃષ્ટિએ વધુ અગત્યનું બને છે. એને અત્યારનો અનુભવ પાછળ ધંધામાં ફાયદો કરાવે તેવું લાગી રહ્યું છે. એના માટે એટલું ખાસ કે એનો ચંદ્ર 12મે છે, રાહુ સાથે પીડિત થયેલો છે, એટલે મગજ થોડુંક વિવરિંગ વધુ રહે એવું બને, એટલે વિચારોમાં ખૂબ જ અસ્થિરતા આવે તેવું બનવા જોગ છે. એના માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે, અઠવાડિયામાં 1 દિવસ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં જળ અભિષેક કરી ત્યાં પણ પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. આ કુંડળી મુજબ તેટલું ચોક્કસ કહી શકાય કે એની કારકિર્દી તો ખૂબ જ સારી બનવાની છે. એટલે કારકિર્દી બાબતે ક્યારેય ખોટા વિચાર, નકારાત્મક વિચાર કરતા નહીં. અહીંયા નોકરીમાં પણ એને સારો ફાયદો થશે, સારી તક મળે તેવું બની શકે. અને એમાં પણ હમણાં જોવા જઈએ તો આગામી 6 મહિનામાં એને કોઈ સારી જગ્યાએથી ઓફર આવે તેવું પણ બનવા જોગ છે નોકરી માટે. એટલે એ અંગે એ વખતની સ્થિતિ જોઈ ચર્ચા કરી આગળ વધવું, પરંતુ ધંધા માટે હમણાં 3 વર્ષ રાહ જોવે એવું મારું ગણિત છે. બિલકુલ, એટલે મંજુલાબેન આપ ચિંતા છોડો, નોકરીમાં સારું છે અને કુંડળીમાં પણ સારું બતાવી રહ્યા છે. ચોક્કસથી એમને સફળતા મળશે. મહેસાણાથી વધારે કોલર અમારી સાથે મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને કોના માટે સવાલ છે? મારા સન માટે છે મેમ. ઓકે, હા, એમનો જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો પહેલા. 26 જુલાઈ 2004, 26 જુલાઈ 2004, રાત્રે 8:13 અમદાવાદ. 8:13 રાત્રે અમદાવાદ. ઓકે, શું છે આપનો સવાલ? એ અત્યારે આઈટીના છેલ્લા સેમિસ્ટરમાં છે, અમદાવાદમાં ઇન્ટર્નશિપ કરે છે, તો એને નોકરી માટે કયા સ્થિતિથી લેણાદેણી સારી છે? બિલકુલ, અત્યારે આઈટીનું કરે છે અને right. કઈ સ્થિતિ સારી છે? આ પણ સરસ કારકિર્દીને લગતો સવાલ છે. આઈટીને લગતું કામ કરે છે તો આઈટીને લગતા ગ્રહ પણ એવા છે કે એને મહેનતથી આગળ આવે તેવું તો બનશે. અને કારકિર્દીમાં પણ ઘણી સારી જોબની ઓફરો મળે અને જોબ કરે તેવું પણ લાગી રહ્યું છે. હવે એના માટેની જો દિશા આપણે નક્કી કરાય, શહેર માટે તો શું છે કે નામાંક્ષર અત્યારે જે તે શહેરના હોય એના આધારે ગણીએ, કારણ કે એની મૂળ રાશિ આપણે જાણવી કરતાં નામાંક્ષર જાણીને નિર્ણય લેવો પડે. એના કરતાં જો એ પોતે શક્ય હોય તો દક્ષિણ દિશા તરફ, અમદાવાદની દક્ષિણ દિશા તરફ જો વિચાર કરે આગળ જવા માટે તો વધુ સારું. અથવા અમદાવાદમાં પણ કોઈ આઈટી કંપની હોય તો અમદાવાદમાં કોઈ દક્ષિણ દિશા તરફ કોઈ કંપની વધુ હોય અથવા એની ઓફિસ હોય તો ત્યાં વિચારે તો એના માટે ફાયદો છે. ચોક્કસ એના માટે પ્રયત્ન કરે એને સારું ફળ મળે તેવું તો લાગી રહ્યું છે. ત્યારે પ્રકાશભાઈ પાટણથી વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપને કોના માટે સવાલ પૂછાવડાવો છે? બેબી માટે 10/11/1996 જન્મ તારીખ. ઓકે, 10/11/1996. સમય શું છે? સવારમાં 6:30 પછી જન્મ. 6:30 વાગ્યા પછી સવારે? હા, સવારમાં. ઓકે, એટલે 6:30 થી 7 ની વચ્ચે હોઈ શકે. તુલા રાશિ છે. ઓકે, બેબીને 3 વખત પોલીસમાં સક્સેસ થઈ પણ 10-15 સેકન્ડમાં રહી જાય છે. એટલે નોકરીનો યોગ કેમ છે, શું છે, નોકરી માટે કેમ તકલીફ પડી રહી છે, નોકરી સરકારી મળશે કે નહીં? બિલકુલ, સરકારી નોકરી મળશે કે નહીં? અને પોલીસમાં 2-3 વખત રહી ગઈ છે. ઓકે, હેમિલભાઈ. ના, તો બિલકુલ ચિંતા ના કરો, પ્રયત્ન તો એને ચાલુ રખાવો, કારણ કે એની કુંડળીમાં થોડોક સંઘર્ષ છે પણ સંઘર્ષ બાદ સફળતા અપાવે તેવા યોગ બને છે. એટલે એવી કોઈ તમારે ચિંતા કરવા જેવું લાગતું નથી. કર્મેશ અને લાભેશની યુતિ છે, એટલે કે સૂર્યચંદ્રની યુતિ છે, અને સાથે સાથે બુધ એટલે કે ભાગ્યેશની પણ યુતિ છે. એટલે કર્મ એકવાર જો સારું થયું, નોકરી સારું થયું તો ધીરે ધીરે એને એમાં લાભ મળશે અને ભાગ્ય પણ એને સાથ આપે તેવું બને છે.
એટલે હાલના તબક્કે થોડો સંઘર્ષ છે, એટલે સંઘર્ષમાં મહેનત કરે, સંઘર્ષથી નાસીપાસ ના થાય અને વર્તમાનમાં પણ જે કામકાજો એ ચાલુ રાખે, આગળ જતાં એને સફળતા મળે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. આ માટે એ પોતે જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરે, સાથે સાથે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે અને દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચે એ વધુ જરૂરી છે. તેમજ એ પોતે ગણપતિ દાદા અને હનુમાન દાદાના કોઈ પણ પાઠ એકવાર વાંચે તો એની અનુકૂળતા વધશે. સાથે સાથે એ ગાય અને કૂતરાને રોટલી આપવાનું રાખશે તો પણ એને જે સંઘર્ષ અને રૂકાવટ આવશે એમાં રાહત મળે તેવું કહી શકાય. માટે ભગવાનનું નામ દઈ તૈયારી કરો, વર્તમાનમાં જે કામકાજ કરતા હોય એમાં પણ ધ્યાન આપો, આગળ સંઘર્ષ બાદ સફળતા મળે તેવું તો લાગી રહ્યું છે. બિલકુલ પ્રકાશભાઈ, આપ બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ, કેમ કે સંઘર્ષ પછીની સફળતા હોય છે એની જ મજા હોય છે. વધારે કોલર અમદાવાદથી રાજુભાઈ જોડાઈ ગયા છે. રાજુભાઈ, આપને કોના માટે સવાલ છે? મેડમ, મારા સન માટે સવાલ છે. મારો સન યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરે છે. પહેલા આપ આપના પુત્રની જન્મ તારીખ અને સમય જણાવો. 1/6/1999 સવારના 3:27. 3:27. સ્થળ જુનાગઢ લીલિયા ગીર. ઓકે, હા પૂછો આપ સવાલ. હા, મારો સન જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરે છે મેડમ, તો એમને કેવું સફળતા માટેનું આપના યોગ બને છે? બિલકુલ હેમિલભાઈ. બહુ સારી વસ્તુ છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે આટલી સારી એક્ઝામની તૈયારી કરે છે. તમે ચોક્કસ એને પ્રોત્સાહિત કરજો, કારણ કે એનું મગજ એનાલિસિસવાળું છે. હવે એ ખાસ કરીને જોવા જઈએ તો એ સ્પર્ધામાં આગળ આવવા માટે એને થોડી મહેનત કરવી પડશે, કારણ કે એનું છે ને થોડુંક સંઘર્ષવાળો સમય ચાલે છે. પરંતુ એ તૈયારીમાં ધ્યાન આપે એ વધુ અગત્યનું છે. એ પોતે દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ અને દત્ત બાવનીના પાઠ વાંચે તો એના માટે વધુ અગત્યનું છે. તેમજ નજીકના મંદિરે જ્યારે પણ સમય મળે ત્યારે દર્શન કરવા જાય તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે એ પણ એના માટે વધુ અગત્યનું બને છે, જેથી કરીને એને સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ આવે. હવે એમાં પણ જો શક્ય હોય, પસંદગી થવાની હોય તો એ પોતે ટેક્સેશન વિભાગમાંની કોઈ એક્ઝામ હોય અથવા એ વિષય પસંદ કરે તો એને સફળતા મળવાના ચાન્સીસ વધી જાય તેવું બની શકે. બિલકુલ. હેમિલભાઈ, આપણે આગળ વધીએ, અન્ય કોલરને જોડીએ. પહેલાં એક મારો સવાલ એ પણ છે, કારકિર્દીને લઈને અત્યારે બધા સવાલ પૂછી રહ્યા છે એટલા માટે કે કુંડળીમાં કયા એવા યોગ બનતા હોય છે કે જ્યારે કુંડળી પરથી નક્કી કરી શકાય કે તેમને સરકારી નોકરી મળશે? કેમ કે ઘણા લોકો જોયા છે કે જે ખૂબ મહેનત કરતા હોય વર્ષો સુધી, પરંતુ તેમને સરકારી નોકરી નથી મળતી. એટલે ટૂંકમાં થોડોક એ જવાબ જોઈએ છે કે કેવા એવા ગ્રહ હોય છે જેને કારણે સરકારી નોકરી મળી શકે? જો આ બહુ જ સારો સવાલ છે. સરકારી નોકરી મેળવવા માટે ખાસ કરીને સૂર્ય, મંગળ, શનિ અને રાહુ જેવા ગ્રહ જે છે એ સફળતા સરકારી નોકરીમાં અપાવે તેવા ચાન્સ વધી જાય. અને એમાં પણ જોવા જઈએ તો કુંડળીમાં આ પ્રકારના ગ્રહ જો 9મા સ્થાન, 10મા સ્થાન અને 11મા સ્થાન પર પ્રભાવ પાડતા હોય તો શક્યતાઓ વધુ વધે તેવું બને. એ ઉપરાંત 6ઠ્ઠા સ્થાનમાં અને ક્યારેક 3જા સ્થાનમાં પણ એ ગ્રહનો પ્રભાવ જોવા મળે તો પણ બને. હવે આ ગ્રહની પોઝિશનમાં સરકારી નોકરીની તૈયારી કરો, પરંતુ પરીક્ષાનો જે સમય છે, પરિણામના સમયમાં તમારે એ ગ્રહની દશા અથવા પ્રત્યંતર દશાની શું પોઝિશન છે અને એ વખતે શું ગોચર ચાલે છે એ જાણવું પણ અગત્યનું છે. સરકારી નોકરી મળવા માટે ઘણા બધા આમાં નિયમો હોય છે. એમાં આપણે સંક્ષિપ્તમાં આપણે આટલું કહી શકાય. અને એના માટે પણ ખાસ કરીને લોકો સૂર્ય અને મંગળને વધુ પ્રાધાન્ય આપે છે, અથવા કર્મેશના જો કુંડળીમાં જે કર્મસ્થાનનો માલિક હોય એના આ ગ્રહો સાથેના સંબંધ થતા હોય અને વર્તમાન સમય એમાં એનો કોઈ વધુ મજબૂત સંબંધ બને તો સરકારી નોકરીના ચાન્સ વધી જાય તેવું કહી શકાય. પરંતુ એના માટે હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક કરવું પણ જરૂરી બનતું હોય છે. બિલકુલ. એટલે આપના આ જવાબથી ઘણા લોકોને પણ જવાબ મળી ગયા હશે. ત્યારે આપણા નેક્સ્ટ કોલર છે અનિલભાઈ, કે જેઓ અમદાવાદથી જોડાયા છે. અનિલભાઈ, આપને કોના માટે સવાલ પૂછાવડાવો છે?
અનિલભાઈ અનિલભાઈ આપને અવાજ સંભળાઈ રહ્યો છે? તો ત્યારબાદ આપણે નેક્સ્ટ કોલર અત્યારે લઈએ મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ આપને કોના માટે સવાલ છે? મારા છોકરા માટે છે. ઓકે, એમની સૌથી પહેલા જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 10-2-10. 10-2-10. ઓકે, અને સમય શું છે? સમય છે બપોરે 1:30. બપોરે 1:30. ઓકે, શું છે આપનો સવાલ? સુરત સ્થળ છે. ઓકે, આપનો સવાલ શું છે? હવે એને આગળ એન્જિનિયરિંગ લેવું છે. ઓકે, CBSE માં 83% આવ્યા છે સાયન્સમાં. હા, તો આગળ એને એન્જિનિયરિંગ લેવું છે તો કેવું રહેશે? બિલકુલ. હેમિલભાઈ, કુંડળીમાં શું એવા કોઈ ગ્રહો છે કે જેને કારણે એમને એન્જિનિયરિંગ લાઇનમાં સફળતા મળે? કેવું રહેશે? બિલકુલ, એન્જિનિયરિંગ લાઈન એના માટે ઘણી સારી છે અને પોતે લેવા માગે તો ચોક્કસ એને લેવડાવો. એન્જિનિયરિંગમાં એ પોતે સારી કારકિર્દી પણ બનાવી શકશે. એટલે શૈક્ષણિક લાયકાતનો એનો અનુભવ, ઉપયોગ એની કારકિર્દીમાં પણ બને તેવું લાગી રહ્યું છે. એટલે એન્જિનિયરિંગમાં એને જવું હોય એ ચોક્કસ જાય, પરંતુ એન્જિનિયરિંગમાં કઈ બ્રાન્ચમાં જવું છે એ જો વધુ તમે સ્પષ્ટ કીધું હોત તો આપણને થોડું ડિટેલિંગમાં જોવા મળે. પરંતુ આ કુંડળી મુજબ જોવા જઈએ તો એમાં જોવા જઈએ તો કે સિવિલ, મિકેનિકલ જેવી લાઈન વધુ, ઓટો છે કે પછી પેટ્રોલિયમ જેવા કંઈ પણ ક્ષેત્રને લગતું કોઈ એન્જિનિયરિંગનું કામ હોય એ ઇવન IT પણ એના માટે સારું રહેશે. એટલે આવા ક્ષેત્ર પણ એના માટે એન્જિનિયરિંગમાં સારા રહેશે. અત્યારે એન્જિનિયરિંગમાં પણ ઘણી બધી બ્રાન્ચ થઈ ગઈ છે. એટલે એ પોતે કઈ જગ્યાએ જવા માંગે છે એ થોડું કીધું હોત તો આપણે વધુ વિસ્તૃત જાત. પરંતુ એન્જિનિયરિંગ લેવું એ એના માટે હિતાવહ છે. હનુમાન દાદાની ભક્તિ કરો, ચોક્કસ હનુમાનજી સફળતા અપાવશે. બિલકુલ. તો આપને સાથે વધારે કોલર જોડાઈ ગયા છે શાંતિલાલ રાજકોટથી. શાંતિભાઈ, આપને કોના માટે સવાલ પૂછાવડાવો છે? હેલો, આપણે વાત થઈ કે ને મારા ગૌરવ માટે, મારા બાબા માટે, સન માટે. બિલકુલ, હા. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ આપ જણાવો. જન્મ તારીખ 20/1/1999. 20/1/1999. 20 જાન્યુઆરી 1999. ઓકે, સમય? અને રાતના 00:30 AM, રાતના 12:30 AM. ઓકે, અને સ્થળ શું છે? રાજકોટ, હું જ્યાંથી બોલું છું એ જ. ઓકે. શું છે આપનો પ્રશ્ન? પ્રશ્ન શું છે આપનો? હા, પ્રશ્ન એ છે કે છેલ્લા 4-5 વર્ષથી મારો સન ગૌરવ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની બધી તૈયારી કરે છે, JPSC, SBI વગેરે વગેરે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, પણ અત્યાર સુધી સફળ થયો નથી, પાસ થતો નથી, નોકરી મળતી નથી. એટલે ભવિષ્યમાં એનું આગળ શું કઈ ભવિષ્ય હશે? બિલકુલ, સ્પર્ધાત્મક પરીક્ષાનો ઉત્સાહ તો દરેક લોકોને હોય અને પ્રયત્ન કરે એ પણ વ્યાજબી વાત છે. એને મહેનત વધુ કરાવે એવા યોગ છે. પરંતુ વર્તમાનમાં એને કોઈ જગ્યાએ નોકરી મળતી હોય તો એ ચોક્કસ એને કરાવવી હિતાવહ છે. એને અત્યારે કોઈ જગ્યાએ નોકરી મળી શકે તેવા યોગ વધુ દેખાઈ રહ્યા છે. એટલે એ રીતે નોકરી કરવી એને અત્યારે જોવા જઈએ ને તો ગ્રહ યોગ ઘણા મધ્યમ અને જેને કહીએ ને કે વધુ પરિશ્રમ કરાવે એવા છે. એટલે થોડી ધીરજ રાખી મહેનત કરે અને કોઈ વર્તમાનમાં કોઈ સારી જગ્યાએ નોકરી હોય તો એમાં પણ જો જોડાવાની સારી વાત બનતી હોય તો ચોક્કસ જોડાય. દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની 5 માળા કરે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે જરૂરી છે. બિલકુલ. એટલે શાંતિભાઈ, આપ બિલકુલ ચિંતા ના કરો. આપનો ગૌરવ છે, આપને એક દિવસ ગૌરવ અપાવશે. વધારે એક કોલર આપણી સાથે ગોંડલથી જોડાઈ ગયા છે, જગદીશભાઈ. જગદીશભાઈ, આપને કોના માટે સવાલ છે? મારા માટે જ છે બેન. હા, આપની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવો. 6/4/1979. 6/4/1979. હા. સમય શું છે? સમય 11 થી 12 ની અંદર. ઓકે, 11 થી 12 સવારે? ના, રાત્રે. ઓકે. સ્થળ? સ્થળ ગોંડલ. ઓકે. શું છે આપનો પ્રશ્ન? મારે એક ટ્રક હતો એ વેચી નાખ્યો, બીજો લીધો છે, એમાં ધંધામાં કેમ રહેશે? જી, હવે તમારે નવા ટ્રક અંગે જો વાત કરવા જઈએ તો એના માટે તો અત્યારે યોગ એવા છે કે તમે મહેનત કરો, વાંધો નહીં આવે.
તમારે ખાલી મહેનત કરવામાં ધ્યાન આપવું. ટ્રકમાં નાના મોટા રિપેરિંગના ખર્ચા ના આવે તે હેતુથી શક્ય હોય તો તમારે ટ્રકની અંદર હનુમાન દાદાનો ફોટો રાખવો, ત્યાં સિંદૂરનો ચાંદલો કરી અને ટ્રક ચલાવવાની વાત કરવી એ તમારા માટે સારી રહેશે. કારણ કે ટ્રકમાં જોવા જઈએ ને નાના મોટા રિપેરિંગના ખર્ચાથી તમે ડિસ્ટર્બ ના થતા તમે તમારા કામકાજમાં મહેનત કરજો અને હનુમાનજીની ભક્તિ તમે ચોક્કસ કરજો, તો જેથી કરીને તમારે નવો જે આ ટ્રક લીધો છે એમાં તમને સફળતા મળશે. તમારા ભાગ્ય સ્થાન તો આમે થોડું બળવાન છે, એટલે નાની મોટી તકલીફોમાં પણ ભાગ્ય સાથ આપી અને તમને તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય તેવું તો લાગી રહ્યું છે. એટલે હનુમાન દાદાનું નામ લઈ અને તમારા કામમાં તમે આગળ વધો. બિલકુલ. વધારે એક કોલર કીર્તનભાઈ સુરતથી જોડાઈ ગયા છે. કીર્તનભાઈ, શું છે આપનો સવાલ? કોના માટે પૂછાવવો છે આપને? ઇન્ટરવ્યુ આપ્યું છે નોકરી કોના માટે પૂછાવડ? આપના ખુદ માટે પૂછાવડાવું છે? હા, બિલકુલ. આપનો જન્મ તારીખ, સમય અને સ્થળ પહેલા જણાવો આપ. જન્મ તારીખ છે મારી 30/5/2006. ઓકે, 30/5/2006. સમય શું છે? રાતના 10:45. 10:45 રાત્રે. સ્થળ? સ્થળ તો હોસ્પિટલ છે, હોસ્પિટલનું નામ મને નથી ખબર. કઈ વાંધો ને. આપનો શું સવાલ છે? હવે મેં ત્યાં ઇન્ટરવ્યુ આપ્યું હતું, ત્યાં મારું બધું કન્ફર્મ થઈ ગયું પણ ત્યાં ફાઇનલ તારીખ નથી આવી. હવે એમ કહે છે કે અઠવાડિયામાં તારીખ આવશે, 15 દિવસમાં આવશે, એમ કરતા કરતા 3 મહિના નીકળી ગયા છે. ઓકે, આપણે શેના માટે ઇન્ટરવ્યુ આપ્યું હતું? નોકરી માટે? કઈ નોકરી માટે? ઓથોરાઇઝડ મેનેજર. ઓકે, હેમલભાઈ. જો તમને અત્યારે ઇન્ટરવ્યૂનો જવાબ આવે એવો તો સમય અત્યારે 2026માં દેખાઈ રહ્યો છે, એટલે તમે એવી કોઈ ચિંતા ના કરો એવું મારું માનવું છે. અત્યારનો સમય એવો છે કે તમને સારી કારકિર્દીમાં તક મળે. આ નોકરી ઉપરાંત પણ તમને અન્ય જગ્યાએથી પણ કોઈ સારી વાત આવે તેવું બનવા જોગ છે, એટલે તમે પ્રયત્નશીલ રહો એ વધુ સારું છે. તમારા કામમાં હાલમાં જે રૂકાવટ આવી છે એ રૂકાવટમાં તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે, અને ગાય અને કૂતરાને રોટલી આપજો, જેથી કરીને રૂકાવટ થોડીક દૂર થાય અને તમારાનો જે ઇન્ટરવ્યૂના જવાબની રાહ જોવાય છે એનો કોઈ જવાબ આવે અથવા કોઈ નવી સારી તક મળે તેવું આપણે કહી શકીએ. બિલકુલ. હેમિલભાઈ, આપણો આજે જે વિષય છે આપ જુઓ કે એ જ વિષય પર લગભગ 98% જેટલા પ્રશ્નો એ જ વિષય પર આવ્યા છે, એટલે લોકો કારકિર્દીને લઈને સતર્ક તો છે જ. આગળ પણ અન્ય કોલર આપણી સાથે જોડાશે, એમની સાથે આપણે વાત કરીશું, પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈશું અત્યારે. અને સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે એ નંબર પર ફોન કરી શકો છો, તમારી સમસ્યાનું તમે સમાધાન મેળવી શકો છો. નાનકડા બ્રેક માટે ફરી એક વધારે કોલર સાથે મળીએ. એસ્ટ્રોનાઇટમાં ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વધારે કોલર કિશોરભાઈ જૂનાગઢથી આપણી સાથે જોડાઈ ગયા છે. કિશોરભાઈ, આપને કોના માટે સવાલ પૂછાવડાવો છે? હેલો જી કિશોરભાઈ, કોના માટે સવાલ છે આપને? નહીં, સાહિલભાઈ નામ છે. ઓકે સાહિલભાઈ, કોના માટે સવાલ છે? હેલો, હું એની મમ્મી બોલું છું. હા, બોલો બોલો. કુંડળી, આપણે લગ્ન કુંડળી મેળવવાની છે દીકરા દીકરીની, તો મતલબમાં અમારા દીકરાની મેળવવાની છે. હા હા, તો આપના દીકરાની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. અચ્છા, 3/12/2000. એક જ મિનિટ. હા બોલો. 3/12/2000. સાંજે 8:01. સાંજે 8:01 8:01. ઓકે. સ્થળ? સ્થળ અમરેલી. ઓકે. એટલે લગ્ન વિશે આપને પૂછાવડાવું છે? હા, એટલે એકચ્યુઅલી એક દીકરી છે, બીજી છોકરીની પણ આવી છે, તો એની બેયના કુંડળી મળે છે કે નહીં ઈ મારે જોડાવવાનું છે. જોઈ લો. લગ્ન યોગ ક્યારે છે અને કુંડળી ક્યારે મળે છે તે. હવે દીકરીની બોલો. દીકરીની 11/10/2001. 11/10/2001. હા. અને સમય શું છે? સમય 5:35 સાંજે. ઓકે, સાંજે 5:35. હા, અને જન્મ સ્થળ સુરત છે. સુરત. ઓકે હેમિલભાઈ. એક જ મિનિટ બેન. હા. બિલકુલ હેમિલભાઈ. જો હવે તમે કુંડળી મેળવવાની વાત કરીએ તો એના માટે જે સૌથી પહેલી વસ્તુ તો તમને સંક્ષિપ્તમાં કહી દઈએ કે એના ગુણ દોષની વાત કરીએ તો
15 ગુણ આવે છે 36માંથી. અને બંનેના દાંપત્ય સ્થાનની વાત કરીએ તો એવું બને કે બંનેના વિચારો સંપૂર્ણપણે મળે છે કે નહીં એ તમે વ્યક્તિગત જાણી અને આગળ વધો. કારણ કે બંનેના જે ચંદ્ર જે છે એ બંનેના ચંદ્ર એકબીજાથી જોઈએ ને 6ઠી 8મીના સંબંધમાં છે. એટલે ઘણીવાર વિચારો કેવા મળે છે એ જાણીને આગળ વધવું એ મારી સલાહ છે. એટલે તમે છોકરી અને છોકરાના વિચારો કેવા મળે છે એ જાણી પછી નિર્ણય લો એ વધુ અનુકૂળ કહી શકાય. બિલકુલ. હેમિલભાઈ, આટલું સરસ આજે માર્ગદર્શન આપે પૂરું પાડ્યું અમારા તમામ દર્શક મિત્રોને, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન, આપ સતત અમારી સાથે જોડાયેલા રહો છો. જે કોલર મિત્રો આજે રહી ગયા છે એ આવતીકાલે બપોરે 1:20 જોડાઈ શકે છે ને એમની પણ જે સમસ્યા છે એનું અહીંથી સમાધાન મળી રહે તેવા અમે પ્રયત્ન કરીશું. આજ માટે આટલું જ. વધુ સમાચાર અને એસ્ટ્રોલોજી માટે આપ જોતા રહો TV9.